ભુજમાં મટકી ફોડ સાથે શોભાયાત્રા નીકળી. વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા. જન્માષ્ટમી નિમિત્તે બહોળી સંખ્યામાં કૃષ્ણ ભક્તો રહ્યા હાજર. જન્માષ્ટમીના પવિત્ર પ્રસંગ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપના દિવસ નિમિત્તે ભુજમાં શિરોમણી રાય મંદિરેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન. શોભાયાત્રા વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય, શિરોમણી રાય મંદિર, જૂની શાક માર્કેટ ભુજ થઈ ભુજના અલગ અલગ વિસ્તારોમાં વાજતે ગાજતે નીકળી હતી. કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદ ચાવડા સહિત હિન્દુ સમાજના અનેક આગેવાનો સાથે વિશ્વ હિન્દુ પરિષદના કૃષ્ણકાંતભાઈ પંડ્યા, નાજાભાઈ ભરવાડ, જયેશભાઈ કોઠારી વગેરેની આગેવાનીમાં શોભાયાત્રા નીકળી હતી. આજે જન્માષ્ટમીના પવિત્ર અવસરે જ્યારે વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિવસને 60 વર્ષ થયા છે, જેના ભાગરૂપે ભુજ શહેરની અંદર ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાંથી દર વર્ષે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 10 વર્ષથી સતત મને પણ સહભાગી થવાનો અવસર મળ્યો છે. આજે સમસ્ત ભુજની જનતા અને સમસ્ત વિશ્વ હિન્દુ પરિવાર દ્વારા આજે જે પ્રમાણે અહીંયા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, આજે મેઘરાજાની પણ ભવ્ય મેળ થઈ છે અને એની સાથે સાથે આ પવિત્ર જન્માષ્ટમીના અવસરે જ્યારે આ આનંદનો અવસર પણ આપણે બધા માણી રહ્યા છીએ, ત્યારે હું સૌને મારી હૃદયપૂર્વકની ઘણી ઘણી શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. અને દર વર્ષે આ પ્રકારનું ભવ્ય આયોજન થાય છે અને દર વર્ષે આવું આ પ્રકારનું ભવ્ય આયોજન થતું રહે એવી ટીમને પણ શુભકામના. જય શ્રી રામ. આજે વિશ્વ હિન્દુ પરિષદના 60મા સ્થાપના દિવસ તેમજ જન્માષ્ટમીનો પવિત્ર પ્રસંગ, એની સાથે ભુજમાં આજ સ્થાનેથી છેલ્લા 50 વર્ષથી આ ભવ્ય શોભાયાત્રા નીકળે છે. આ વિવિધ જગ્યાએ મટકી ફોડ જેવા કાર્યક્રમો અને મોટી સંખ્યામાં હિન્દુ સમાજ આમાં ભાગ લેતો હોય છે. અને આ શોભાયાત્રા અમારા વડીલો દ્વારા ભાઈ શ્રી સુરેશભાઈ મહેશ્વરી, અહીંયા ગોવિંદભાઈ પાટીદાર ઊભા છે, એવા અન્ય મહાનુભાવો દ્વારા આ શોભાયાત્રા વર્ષોથી નીકળી ગઈ છે. એની પરંપરા આજ પણ વિશ્વ હિન્દુ પરિષદની સમગ્ર ટીમ જાળવી રાખી છે. આવનારા દિવસોમાં આ ભારતને હિન્દુ રાષ્ટ્ર તરફ લઈ જવાનો અમારો જે સંકલ્પ છે, એના માટે ભગવાનને અમે પ્રાર્થના કરી છે કે આ ભારત સોને કી ચૂડિયા પુનઃ બને અને આ દેશ હિન્દુ રાષ્ટ્ર બને, એના માટેના પ્રયાસો માટે આ શોભાયાત્રા ભુજના વિવિધ વિસ્તારોમાં થઈ સાંજે પાછી અહીંયા પૂર્ણાહુતિ થશે. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા 1965થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. સંઘાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે, જેમાં થાઈલેન્ડ આંબલી, જમ્બોબોર, કિંગ જાંબુ, મિયાઝાકી આંબા, રેડ રેમ્પર આંબા વગેરે મળશે. ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે. એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમારું એડ્રેસ નોંધી લેશો. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી, પોસ્ટ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો. સંઘાર નારાયણભાઈ સામજી, 9825418961, 9925603172. સંઘાર રામજીભાઈ આર, 9909450515.